તપતિ તપનો વાતિ વાત સમિંધે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલાં સોયં શ્રીમાન નિખિલ જગતાં અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ યદરોમ વિવરેલીના અંડાનાં કોટયઃ પૃથક તદક્ષરં ગુણાતીतं નમામ્યહં ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. ગઈકાલે છેલ્લું આપણે 66મું નામ જોયું હતું. 67મા નામની અંદર શતાનંદ સ્વામી અબુદ્ધિરુતે નમઃ. શ્રીજી મહારાજ અબુદ્ધિ અર્થાત અજ્ઞાન, બુદ્ધિ અર્થાત જ્ઞાન, અબુદ્ધેઃ રુત અર્થાત અબુદ્ધિરુત તસ્મૈ નમઃ. મહારાજ અજ્ઞાનના રુત એટલે કે હરનારા હતા. સામાન્ય રીતે અજ્ઞાન 6 પ્રકારના રહેલા છે. એ 6 પ્રકારનું અજ્ઞાન શ્રીજી મહારાજ હરતા હતા. એમાં પણ એક પ્રકારનું આપણને જ્ઞાન થાય તો અન્ય 5 પ્રકારના જે અજ્ઞાન રહેલા છે એની મેળે જ ટળી જાય. મહારાજ આવા દિવ્ય હતા. એ 6 પ્રકારનું અજ્ઞાન બતાવવામાં આવ્યું. એક તો વૈશ્વિક અજ્ઞાન, જે વિશ્વમાં આપણે બધા રહ્યા છીએ એ વિશ્વનું આપણને જ્ઞાન કેટલું, બહુ જ ઓછું જ્ઞાન આપણે ધરાવીએ છીએ. દુનિયાની અંદર લગભગ 210ની આજુબાજુ દેશ રહેલા છે. એક એક દેશની ભાષા, એક એક દેશની માહિતી આપણે આ જિંદગીમાં ક્યારેય એને મેળવી શકવાનો હોતા નથી. એટલે કદાચ ગમે તેટલું જાણતા થઈએ તો પણ વૈશ્વિક અજ્ઞાન તો આપણી પાસે કે રહેવાનું જ છે. એટલા માટે આ એક પહેલું અજ્ઞાન. બીજું અજ્ઞાન છે દૈહિક અજ્ઞાન. જે દેહમાં આપણે રહીએ છીએ એ દેહનું પણ પૂરું આપણને જ્ઞાન નથી. મોટા મોટા ડૉક્ટરો હોય જે વર્ષો પોતાની જિંદગી દેહ માટે જ કાઢે છે, એને સમજવા તો પણ એનો પાર પામતા નથી. એટલા માટે ન્યુરોસર્જન, હાર્ટ સર્જન, ENT આ બધા જુદા જુદા વિભાગ કરી નાખવામાં આવ્યા. એનું કારણ કે એક ડૉક્ટર બધી જગ્યાએ પહોંચી શકે એવું નથી. એટલે ગમે તેટલા કદાચ મોટા ડૉક્ટર હોય તો પણ એને શરીરનું અજ્ઞાન તો રહેવાનું જ છે. એનાથી થોડાક અંદર જઈએ તો ઇન્દ્રિયો, આપણી 10 ઇન્દ્રિયો છે. આપણે જોઈએ છીએ પણ એ જે જોવાની અક્ષી એટલે આંખ છે એ આપણને સમજાતી નથી. દેખાય છે આપણને એ ડોળો કે કીકી, પણ કઈ રીતે દેખાય છે એ આપણને સમજાતું નથી. કાનના પડદા દેખાય આપણને, પણ કાનમાં સંભળાય કઈ રીતે એ સમજવું પણ બહુ અઘરું છે. એટલે ઇન્દ્રિયો સંબંધી જે જ્ઞાન છે એ પણ મેળવવું ખૂબ મુશ્કેલ છે. એનું પણ આપણને અજ્ઞાન છે. એનાથી આગળ જઈએ તો અંતઃકરણ, ચોથું અજ્ઞાન. અંતઃ એટલે અંદર અને કરણ એટલે સાધન.
અંદરનું આ સાધન ભગવાને આપણને આપેલું છે આત્માને સમજવા, એ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ચારે ચાર એક તો દેખાતા જ નથી. ઇન્દ્રિયો તો હજુ દેખાય છે બહારથી. આમ તો ઇન્દ્રિયોને નવ્ય ન્યાયની અંદર અણુ સ્વરૂપ કહેલી છે. એટલે આંખ જે અસલ એ દેખાતી નથી આ ન્યાયની ભાષામાં, પરંતુ મન તો એકદમ અગોચર છે, કામ બધું જ કરે છે, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, પણ એનો આપણને સાક્ષાત્કાર થયેલો નથી, આપણને દેખાતા નથી. તો હવે જે વસ્તુ દેખાતી જ ન હોય એનું જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત કરવું? એટલે એનું પણ આપણને અજ્ઞાન રહેલું છે. એનાથી સૂક્ષ્મ કહેવાય આત્મા, જે આપણે જ છીએ અને આપણું જ સ્વરૂપ રહેલું છે. અને જન્મથી મરણ સાથે આપણે સાથે જ એને ઉછરેલા છીએ, રહ્યા છીએ, એને જાણીએ છીએ, આપણે એ જ છીએ, પણ આત્માને આપણે સમજી શકતા નથી. શું છે અંદર અને ક્યાં બેઠો છે, શું કરે છે, એને પણ આપણે બરાબર રીતે સમજી શકતા નથી. અને એની અંદર પાછા પરમાત્મા છે. આત્મામાં પલાઠી વાળી અને પરમાત્મા બેઠો છે. એક ચિંતકે એવું કહ્યું કે આત્મામાં પલાઠી વાળીને પરમાત્મા બેઠો છે. હવે આત્મા જ ઓળખાતો નથી તો પરમાત્માને કઈ રીતે અંદર ઓળખવા, એનું કઈ રીતે જ્ઞાન પ્રાપ્ત કરવું? એટલે કે આ વૈશ્વિક 6 અજ્ઞાન રહેલા છે, એ 6 અજ્ઞાનમાંથી એક અજ્ઞાન જો ટળે તો બધા જ જ્ઞાન પ્રાપ્ત થાય એવા છે. જે આપણને ઉપનિષદોની અંદર કહેવામાં આવેલું છે કે કસ્મિન્નું ભગવો વિજ્ઞાતે સર્વમ ઇદમ વિજ્ઞાતમ ભવતી. એવું એક કયું જ્ઞાન છે કે જેને આપણે જાણી લઈએ તો પછી બધા જ પ્રકારના અજ્ઞાન છે એ ટળી જાય. એટલે એના માટે ઉપનિષદમાં બતાવવામાં આવ્યો કે બ્રહ્મણી વિજ્ઞાતે સર્વમ ઇદમ વિજ્ઞાતમ ભવતી. એટલે કે બ્રહ્મને જો આપણે બરાબર રીતે જાણીએ તો સર્વમ વિજ્ઞાતમ ભવતી, બધું જ આપણને સમજાઈ જાય, બધા જ પ્રકારનું આપણને જ્ઞાન થાય. એટલા માટે અહીં આગળ અબુદ્ધિ એટલે કે અજ્ઞાન, કન્ફ્યુશિયસ કરી અને બહુ જ મોટા એક તત્વચિંતક થયા. એમણે અજ્ઞાન માટે એવી વાત કરી કે અજ્ઞાન મસ્તિષ્ક કી રાત્રિ है, परंतु ऐसी रात्रि है जिसमें न चंद्रमा न तारा. આવી એક રાત્રિ છે જેમાં કોઈ ચંદ્રમા નથી, કોઈ તારા નથી. અને આગળ કહ્યો કે ખાલી દિમાગ હોને કી અપેક્ષા ખાલી બટુઆ હોના અધિક અચ્છા है. કદાચ આપણો બટવો એટલે કે ખિસ્સો કે પાકીટ એ ખાલી હોય તો સારું, પણ જેનું મસ્તક ખાલી હોય એટલે કે અજ્ઞાનથી ભરેલું હોય એ સારું ન કહેવાય. એટલા માટે શેક્સપિયરે અજ્ઞાન માટે કહ્યો કે ઇગ્નોરન્સ ઇઝ ધ કર્સ ઓફ ગોડ. એટલે કે અજ્ઞાન એ ભગવાનનો એક શાપ છે, જે શાપ લઈ અને આપણે ફરી રહેલા છે. બીજી જગ્યાએ એને કેવી વાત કરી કે દેર ઇઝ નો ડાર્કનેસ બટ ઇગ્નોરન્સ. મોટામાં મોટું કોઈ જો અંધારું હોય તો એ અજ્ઞાન રહેલું છે. અને રોબર્ટ બ્રાઉનિંગ એ પણ એક બહુ મોટા તત્વચિંતક થયા. એમણે વાત એવી કરી કે ઇગ્નોરન્સ ઇઝ નોટ ઇનોસન્ટ બટ સિન. એટલે કે અજ્ઞાન છે એ કોઈ નિર્દોષતા નથી, પણ એ પાપ મૂર્તિમાન રહેલું છે. આ મૂર્તિમાન પાપને લઈને આપણે બધા ફરી રહેલા છીએ અને એનો નાશ કરવા માટે શ્રીજી મહારાજ પધાર્યા છે. અને એ પણ મહારાજે પોતાના જ શબ્દોની અંદર કહ્યો જૂના ખરડામાં कि दूसरा जो अवतार है सो कार्य कारण है और जो मेरा अवतार हुआ है सो अनादि अज्ञान के नाश के वास्ते पुरुषोत्तम नारायण मैं वह मनुष्य जैसा बन्या हो. गुजराती मिश्रित हिंदीમાં મહારાજે આ વાત કરેલી છે કે બીજા અવતારો થયા રામકૃષ્ણાદિક એક કાર્ય કારણ નિમિત્તે થયા, અને મારો અવતાર અજ્ઞાનનો નાશ કરવા માટે થયેલો છે, અનાદિ અજ્ઞાન. અને જ્યાં સુધી આ અજ્ઞાન ટળે નહીં ત્યાં સુધી આપણે ક્યારેય પરમાત્માને કહેતા ભગવાનને મેળવી શકતા હોતા નથી. એટલે શ્રીજી મહારાજ અહીં આગળ અબુદ્ધિવૃત્ત એટલે કે અજ્ઞાનનો નાશ કરનારા છે. એક વખત મહારાજ પર્વતભાઈના ખેતરમાં, એનું ખેતર કદાચ 2-4 હશે, એમાંનું એક ખેતર એ ધોળિયા
ખેતર, અને એના આંબાની નીચે મહારાજ બેઠેલા હતા. અને એ વખતે એક હરિજનનો એટલે કે ઢેઢનો છોકરો ત્યાં આગળ આવ્યો અને શ્રીજી મહારાજ એમને કહે છે કે તું કોણ છે? તો કે હું ઢેઢ છું. મહારાજે કહ્યું કે તું બોલ, હું આત્મા છું, હું આત્મા છું. એટલે પેલો બોલ્યો પણ ખરો કે હું આત્મા છું, આત્મા છું. થોડી વાર થઈ અને મહારાજે પુનઃ પૂછ્યું કે બોલ તું કોણ છે? તો કે હું ઢેઢ છું, અત્યારની ભાષામાં હરિજન છું. તો મહારાજે ફરી પાછું ગોખાવ્યું અને 100 વખત મહારાજે બોલાવડાવ્યું કે બોલ હું આત્મા છું, આત્મા છું, આત્મા છું. અને પેલો બોલ્યો પણ ખરો. અને ત્યાર પછી થોડી વાર પસાર થયા પછી મહારાજ બોલ્યા કે તું કોણ છે? એ કે તમે કહો છો એટલે હું આત્મા છું, બાકી હું તો ઢેઢ જ છું. હવે વિચાર કરો, આટલી વખત મહારાજને બોલાવ્યો તો પણ હું ઢેઢ છું, હું હરિજન છું. આજે આપણને અજ્ઞાન લાગેલું છે, હું અને મારું, આ બે જ અજ્ઞાન રહેલું છે. મહાભારતની અંદર કહ્યો કે દ્વયમ અક્ષરસ્તુ ભવેન મૃત્યુ ત્રયક્ષરમ બ્રહ્મ શાશ્વતમ મમેતી ચ ભવેન મૃત્યુ ન મમેતી ચ બ્રહ્મ શાશ્વતમ. આ મહાભારત કહે છે એ કે ન મમ, મારું કાંઈ નથી, હું તો આત્મા છું. આવું જો આપણને જ્ઞાન થાય તો આપણે શાશ્વત બની જઈએ, એટલે કે ભગવાનના દિવ્ય ધામની અંદર આપણે પહોંચી જઈએ. આ અજ્ઞાનનો નાશ કરવા માટે કહેતા અનાદિ અજ્ઞાનને ટાળવા માટે શ્રીજી મહારાજ પોતે પધાર્યા હતા. અને મહારાજે મંદિરો બાંધ્યા, પ્રવૃત્તિઓ કરાવી, સંતોને જાત જાતના પ્રકરણોમાંથી ફેરવ્યા, બધું જ કર્યું. અને સંતોને કહ્યું પણ ખરો કે તમે એક એકથી બધા ચડિયાતા છો, પણ માનો ચૈતન્ય રૂપ તમારું, દુઃખ રૂપ દેહ તેહ ન્યારું. આપણે આત્મા છીએ એટલે આ આપણને મનાય તો સમજી લેવું કે આપણું અજ્ઞાન ટળેલું છે, અને એને ટાળવા માટે શ્રીજી મહારાજ પધાર્યા હતા. એટલે સતાનંદ સ્વામી અબુદ્ધિરૂત, અબુદ્ધિ એટલે અજ્ઞાન, અજ્ઞાનના હરનારા શ્રીજી મહારાજને નમસ્કાર કરે છે. ત્યાર પછી 68મું નામ બ્રહ્મધામ દર્શકાય નમઃ. એના માટે કહ્યો બ્રહ્મણ ધામ ઇતિ બ્રહ્મધામ. બ્રહ્મધામ તસ્ય દર્શક બ્રહ્મધામણ દર્શક તસ્મૈ નમઃ. શ્રીજી મહારાજ કેવા હતા? તો કે બ્રહ્મ એટલે પરબ્રહ્મ અહીંયા આગળ આપણે લેવાનું, કે પોતાનું જે ધામ છે એ ધામના દર્શક એટલે કે બતાવનારા હતા. મહારાજે બે રીતે પોતાનું ધામ બતાવ્યું. એક તો સમાધિ દ્વારા પોતાનું ધામ બતાવ્યું. સમાધિની વાતો આપણે સાંભળી ચૂકેલા છીએ, એટલે એ વિષયને આપણે સ્પર્શ કરતા નથી. ધામ પોતાનું બતાવ્યું. જુદા જુદા અનુયાયીઓને અથવા જુદા જુદા લોકોને, પશુ પંખી વગેરેને પણ મહારાજ પોતાનું ધામ બતાવ્યું, દર્શક હતા ધામના. અને બીજો અર્થ, પોતાનું ધામ જે ગુણાતીત એને પણ મહારાજે બતાવ્યું. 500 સંતો હતા, પેખો સંતો 500, ગુણાતીતો 1. એટલે ગુણાતીતાનંદ સ્વામી એમનું ધામ હતા. એ ધામ પણ મહારાજે બતાવ્યું. અને ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે એ શ્રીજી મહારાજે ઉદ્ઘોષ કરી અને આપણને જણાવ્યું કે આ ગુણાતીતાનંદ સ્વામી અમારે રહેવાનું ધામ છે. 7 રીતે આપણે એને સમજેલા છીએ, પણ ખાલી એક નામ માત્રથી, કે શ્રીજી મહારાજે સ્વયં ઓળખાણ કરાવી. સંપ્રદાયની અંદર મોટામાં મોટું જો કોઈનું પ્રમાણ હોય તો મહારાજ પછી આચાર્ય મહારાજનું કહેવાય, કારણ કે મહારાજે 2 ગાદી એક એક આચાર્યને આપી. એટલે આચાર્ય રઘુવીરજી મહારાજે પણ ગુણાતીતાનંદ સ્વામીની ઓળખાણ કરાવી. ત્યાર પછી ત્રીજું પ્રમાણ ગોપાળાનંદ સ્વામીનું, કારણ કે યોગી હતા, અને 2 આચાર્યનું કાંડો ગોપાળાનંદ સ્વામીના હાથમાં આપ્યો કે આ 2 ગાદી તમે સાચવજો, 6 મહિના રહેજો. એટલે ત્રીજું પ્રમાણ ગોપાળાનંદ સ્વામીનું, અને ગોપાળાનંદ સ્વામીએ પણ ગુણાતીતાનંદ સ્વામીની ઓળખાણ એ કરાવેલી છે. અને ત્યાર પછી ચોથું પ્રમાણ મહારાજના વખતના પરમહંસો એ પણ ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર બ્રહ્મનો અવતાર જાણતા હતા. 5મું પ્રમાણ એ વખતના હરિભક્તો પણ અમુક ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર બ્રહ્મ તરીકે બિરદાવતા હતા.
છઠ્ઠું પ્રમાણ શાસ્ત્રની અંદર ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર બ્રહ્મનો અવતાર કહેલા છે અને જેમાં આચાર્ય મહારાજની મોરછાપ વાગેલી હોય એવા પ્રમાણભૂત શાસ્ત્ર. અને સાતમું પ્રમાણ સ્થાવર મિલકત, એની અંદર પણ ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર બ્રહ્મનો અવતાર કહેલા છે. સાતે સાત રીતે જો આપણે જોઈએ, ફક્ત એક એક નાનકડા પ્રસંગ દ્વારા, જે પ્રસંગ જાણીતા છે એટલે ઉલ્લેખ કરીને આગળ જઈએ આપણે, કે રાઠોડ ધાધલના દરબારની અંદર સ્વયં શ્રીજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીની ઓળખાણ કરાવે છે કે આ અમારે રહેવાનું અક્ષરધામ છે. અને રાઠોડ ધાધલ આ વાત જસાગોરને કહે છે અને જસાગોર નાગજી શેઠને કહે છે અને નાગજી શેઠ દ્વારા શાસ્ત્રીજી મહારાજ સાંભળે છે. એટલે મહારાજ ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર બ્રહ્મનો અવતાર જાણતા હતા. રઘુવીરજી મહારાજ જ્યારે ઘરભંગ થયા એ વખતે ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરી અને સંવત 1917ની સાલમાં પાછા આવ્યા. એ વખતે બદલાઈને આવ્યા હતા અને ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર બ્રહ્મનો અવતાર જાણતા હતા. અને રઘુવીરજી મહારાજે ગોરધનભાઈ કોઠારીને વાત કરેલી અને ગોરધનભાઈ કોઠારીએ શાસ્ત્રીજી મહારાજને આ વાત કરેલી, પણ વડતાલમાં એ વખતે શાસ્ત્રીજી મહારાજને બહુ તકલીફ હતી. પણ ગોરધનભાઈ કોઠારીએ બહુ સ્પષ્ટ રીતે વાત કરી કે આચાર્ય રઘુવીરજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીનો અવતાર અક્ષર બ્રહ્મનો છે એ જાણતા હતા. એટલે શાસ્ત્રીજી મહારાજે ત્યાંય પાકું કર્યું. ગોપાળાનંદ સ્વામીએ માલજી સોની ભોયકાવાળા એમને વાત કરેલી. શાસ્ત્રીજી મહારાજ, ભગવત સ્વરૂપ સ્વામી, યોગીજી મહારાજ અને બે ચાર હરિભક્તો એ બધા ત્યાં આગળ ગયા હતા અને માલજી સોની દ્વારા આ વાત એકદમ પાકી શાસ્ત્રીજી મહારાજે એ કરી કે ગોપાળાનંદ સ્વામી મને કીધેલો કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે. ત્યાર પછી ચોથું પ્રમાણ સંતોનો. મહારાજના વખતમાં 500 સંતો હતા, એમાં અમુક સંતો ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર બ્રહ્મનો અવતાર જાણતા હતા. એમાંના એક સંત નૃસિંહાનંદ સ્વામી, એમણે ઇંગોરાળાના કુંવરજી પટેલને કહ્યો કે કુંવરજી, ગઢડાને કાંગરા કેટલા મંદિરને? તો કે ઘણા કાંગરા છે. એ કે જો ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર ન હોય તો ગઢડાના એક એક કાંગરે એક એક બ્રહ્માંડ ભાંગ્યાનું પાપ મને લાગે. માટે તું સમજ, ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે. આ કુંવરજી પટેલે શાસ્ત્રીજી મહારાજને વાત કરેલી એટલે શાસ્ત્રીજી મહારાજે એ પણ પાકું કર્યું. અને હરિભક્તો, મહારાજના વખતમાં કલ્યાણભાઈ હરિભક્ત હતા વંથલીના. પંચાળા ઉત્સવની અંદર લાભ લેવા માટે ગયા હતા અને ત્યાં મહારાજે ગુણાતીતાનંદ સ્વામીની અક્ષર બ્રહ્મ તરીકેની ઓળખાણ કરાવી. કલ્યાણભાઈએ સાંભળ્યો. એના 3 દીકરા હતા, અર્જણ, ડાયો અને દેવજી. એમાંનો એક દીકરો દેવજી, જેની પાસે જઈ અને શાસ્ત્રીજી મહારાજે પાકું કર્યો કે તમારા પિતાશ્રી ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર બ્રહ્મનો અવતાર જાણતા હતા? તો કે હા, અમને ગળથુથીમાં જ એને વાત કરેલી છે. અને છઠ્ઠું પ્રમાણ શાસ્ત્ર. ઘણા બધા શાસ્ત્ર રહેલા છે. એ કીર્તન કૌસ્તુભમાળા હોય, પુરુષોત્તમ ચરિત હોય, હરિલીલા કલ્પતરુ હોય, આ બધા જ ગ્રંથમાં ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર બ્રહ્મ તરીકે કહેલા છે. એટલે શાસ્ત્રીય પ્રમાણ છે. અને સ્થાવર મિલકત, જે વખતે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ વડતાલથી જુદા નથી પડ્યા, વડતાલમાં જ છે, એ વખતે પણ વડતાલના ચોપડાની અંદર ગોંડલની જે અક્ષર દેરી છે, એક તો ગુણાતીતાનંદ સ્વામીએ ત્યાં આ દેહ છોડો એની ઉપર દેરી કરવામાં આવી એટલે એનું નામ અક્ષર દેરી પાડ્યું. અક્ષર દેરી કેમ? તો કે અક્ષર હતા એટલે જ એની ઉપર જે દેરી થઈ ને અક્ષર દેરી. અને જૂના મંદિરના ચોપડાની અંદર એ જે વાડી હતી એનો ખર્ચ અક્ષર વાડી તરીકે અને અક્ષર દેરી તરીકે ઉલ્લેખ કરેલ. અને 1-2 વર્ષની 65 વર્ષ, 65 વર્ષના ચોપડામાં એ અક્ષર વાડી અને અક્ષર દેરી તરીકે ઉલ્લેખ રહેલો છે. કોઈ સદગુરુના આ ઓટાને અક્ષર દેરી તરીકે એ લોકો કહેતા નથી. એટલે સ્થાવર મિલકતમાં દેખાય છે કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે. અને શાસ્ત્રીજી મહારાજ વડતાલથી જુદા નહોતા પડ્યા ત્યારે જુનાગઢના સદગુરુ બાલમુકુંદ સ્વામી, એમણે જુનાગઢ વિસ્તારની અંદર 33 મંદિરો બાંધ્યા
અને 33 મંદિરની અંદર ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિની નીચે મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી આવું લખેલું છે. એટલે 7 રીતે જો આપણે જોઈએ તો ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે, પરંતુ એ સૌથી પહેલા બતાવનાર શ્રીજી મહારાજ હતા. એટલે અહીંયા આગળ શતાનંદ સ્વામી એમનું નામ લખે છે, બ્રહ્મધામ દર્શકાય નમઃ. મહારાજ કેવા હતા તો કે બ્રહ્મધામ એનું દર્શન કરાવનારા હતા. 69મું નામ અપરાજિતાય નમઃ. ન પરાજિત ઇતિ અપરાજિત તસ્મૈ નમઃ. મહારાજ હંમેશા અપરાજિત રહ્યા છે, એનો પરાજય કોઈ કરી શકે નહીં. અને તો ભગવાન હતા એટલે સ્વાભાવિક રીતે ભગવાનનો કોણ પરાજય કરી શકે? હાર અને જીત દરેક ક્ષેત્રની અંદર આપણને જોવા મળે. દુનિયાના બધા જ ક્ષેત્રમાં હાર અને જીત હોય જ. રમત ગમતની અંદર જો હાર અને જીત કાઢી નાખવામાં આવે તો રમતમાંથી હવા નીકળી જાય. બધી રમતો છે એમાંથી હવા નીકળી જાય. ઘણી વખત લોકો એમને રમતા હોય પણ એમાં રસ નથી પડતો. લોકો રમે ખરા એમણે, પણ એમાં રસ ન પડે. જેમાં હાર અને જીત હોય એમાં જેવો આનંદ આવે એવો સાદી રમતમાં એ આનંદ આવતો હોતો નથી. પણ શ્રીજી મહારાજ પોતાના જીવન દરમિયાન હારનો સ્વાદ જ નહીં ચાખેલો. હંમેશા પોતે જીતતા જ રહ્યા છે, કોઈ જગ્યાએ એ પોતે હાર્યા નથી. અને કહો કે મોટામાં મોટી જો જીત હોય તો કઈ જીત રહેલી છે કે જે વ્યક્તિ માયાની સામે જીતી શકે એ ખરેખર શૂરવીર કહેવાય. સામાન્ય રીતે તો બધા જીતતા હોય છે, પણ માયાની સામે કોઈ જીત મેળવે એ જીતેલા કહેવાય. અને શ્રીજી મહારાજ કહે અમે અનાદિના મુક્ત છીએ, એટલે માયામાં ક્યારે આવ્યા જ નથી. પ્રથમનું 19મું વચનામૃત, માયાના ગુણે કરીને પરાભવ ન થાય એવું મોટું ઐશ્વર્ય એ તો ભગવાનમાં જ હોય, બાકી બીજામાં કોઈ દિવસ હોય નહીં. વડોદરાના આ રીતે દિવાન વિઠોબા એમણે મહારાજને પકડવાનો ઘણો પ્રયત્ન કર્યો કે આને પકડી લઈએ, પણ મહારાજ ત્યાં પણ એ પોતે પકડાયા. ક્યાંય મહારાજ હાથમાં જ આવ્યા નથી. એ પાદરામાં જે ગાયકવાડનો સુબો કાનોબા એને પ્રયત્ન કર્યો મહારાજને પકડવાનો કે આને આપણે હરાવી દઈએ, પણ મહારાજ ત્યાં એના હાથમાં પણ આવ્યા નથી. વિસનગરનો સુબો લાલદાસ એના હાથમાં પણ આવ્યા નથી. 30 આરબ લઈને આવેલો, પણ છતાંય મહારાજ છટકી ગયા. અને જે પેલો જમાદાર હતો એને સમાધિ કરાવી, અને સુબાને પણ મહારાજે સમાધિ કરાવી, અને ત્યાંથી મહારાજ નીકળી ગયા. બડલીના ભાણ ખાચર, ગઢડાના જીવા ખાચર, લોયાના ભોયરાના વાસુર ખાચર, લોહલંગર બાવો 2000ને લઈને આવ્યો, પણ કોઈથી મહારાજ ક્યારેય પરાભવને પામ્યા નથી. એ મગનીરામ હોય કે પીબેક હોય, એ વડતાલમાં પેલો વેદાંતી હોય કે ખયો ખત્રી હોય કે જૂનાગઢનો નરસિંહ પંડ્યો હોય, પણ કોઈની સામે શ્રીજી મહારાજ ક્યારેય શાસ્ત્રાર્થમાં કે બીજી રીતે પરાજયને પામેલા નથી. એટલે અહીંયા આગળ શતાનંદ સ્વામી કહે છે કે અપરાજિતાય નમઃ. મહારાજ હંમેશા અપરાજિત રહેલા છે. ત્યાર પછી 70મું નામ આ સમુદ્રાન સત્કીર્તય નમઃ. સમુદ્રસ્ય અંતઃ ઇતિ સમુદ્રાંતઃ. આ સમંતાત સમુદ્રાંતઃ સત્કીર્તિ યસ્ય સહ તસ્મૈ નમઃ. શ્રીજી મહારાજ કેવા હતા તો કે સમુદ્રની પાર જેની કીર્તિ ગયેલી છે એવા હતા. સામાન્ય રીતે સમુદ્રની પાર થોડોક સમય કોઈકની કીર્તિ જાય ખરી, કારણ કે બીજા દેશમાં કદાચ કોઈકની પ્રસિદ્ધિ થાય, પણ એ પ્રસિદ્ધિ હંમેશને માટે ન રહે. પણ યાવત ચંદ્ર દિવાકરો શ્રીજી મહારાજની પ્રસિદ્ધિ આ સમુદ્રાંત સદકીર્તિ રહેવાની છે. કે મહારાજ આ લોકની અંદર જ્યારે પધાર્યા અને સ્વતંત્ર થકા 49 વર્ષ સુધી રહ્યા અને પછી ધામમાં ચાલ્યા ગયા, પણ એમની કીર્તિ હવે આ પૃથ્વીનું તળ રહેશે ત્યાં સુધી વિશ્વના બધા જ દેશોની અંદર એ ગવાતી રહેશે. અને આપણે જાણીએ છીએ કે મહારાજના વખતમાં ઘણા બધા અંગ્રેજો આવેલા, અને અમુક સારા ઈરાદાથી મહારાજને મળ્યા છે. અમુક અંગ્રેજો બદ ઈરાદાથી પણ શ્રીજી મહારાજને મળેલા છે. અને મહારાજ એ જમાનામાં વિષય, વ્યસન અને વહેમથી લોકોને છોડાવતા હતા. જ્યારે બ્રિટિશરોએ ગુજરાતમાં શ્રીજી મહારાજનું કાર્ય જોયું એટલે એ લોકો બહુ ખુશ થયા હતા. અને બ્રિટિશ પાર્લામેન્ટમાં
ત્યાં ભગવાન સ્વામિનારાયણને લોકો યાદ કરે છે કે ગુજરાતની અંદર આવા એક કોઈક ભગવાનના અવતાર બહુ સુંદર કામ કરી રહેલા છે. એટલે બ્રિટિશ પાર્લામેન્ટમાં પણ મહારાજની કીર્તિ ગવાઈ રહેલી છે. અને સર માલ્કમ જોન, જેને મહારાજે રાજકોટની અંદર શિક્ષાપત્રી આપી અને કોઠી કમ્પાઉન્ડમાં મહારાજની સાથે એમની મિટિંગ થઈ, મહારાજ ધામમાં જવાના હતા, એના 2.5-3 મહિના પહેલાં જ મળેલા અને બહુ પ્રભાવિત થઈ ગયા હતા સર માલ્કમ જોન. એમને પણ બ્રિટિશ પાર્લામેન્ટની અંદર શ્રીજી મહારાજની વાત કરી, ત્યાં પણ મહારાજની કીર્તિ આ પહોંચી. બિશપ હેબર આખા ભારતને ક્રિશ્ચિયન કરવા માટે આવેલા હતા, પણ એમને મહારાજનું કાર્ય જોયું એટલે એને માંડી વાળ્યું કે આ ગુજરાતને નહીં કરી શકાય. અને ભારતની અંદર આટલી બધી ધર્મ ભાવના લોકોની અંદર ભગવાન સ્વામિનારાયણે પ્રગટાવેલી છે, એટલે આ ગુજરાતને હું ક્યારેય ક્રિશ્ચિયન નહીં કરી શકું. અને એમણે આ વાત બ્રિટિશ પાર્લામેન્ટની અંદર કરેલી. કેટલા બધા અંગ્રેજો મહારાજના વખતની અંદર આવ્યા, મહારાજને મળ્યા અને એ લોકો એક ભાવ લઈ અને પરદેશની અંદર ગયા અને લોકોએ ત્યાં વાતો પણ કરી ભગવાન સ્વામિનારાયણની. એ સર મિસ્ટર એરન થોમસ વિલિયમ્સ, T.N. બ્લેન, હેનરી ડ્રિક્સ, મિસ્ટર ડનલોપ, હોપકિન્સ અને સ્ટીફન ફ્યુક્સ, આટલા બધા જે અંગ્રેજો હતા જે લોકો મહારાજને મળેલા છે, અને એ લોકોએ પોતાના દેશની અંદર શ્રીજી મહારાજની કીર્તિ કરેલી છે. અને આજે તો નવખંડ ધરતીમાં મહારાજનું નામ ગુંજતું થયું છે. અને એમાંય ગાંધીનગરનું અક્ષરધામ, એની ઉપર એટેક થયો ત્યાર પછી તો આખા વિશ્વની અંદર શ્રીજી મહારાજ પ્રસિદ્ધ થઈ ગયા. અમે એક વખત કાશી ગયેલા 2003ની સાલમાં, ત્યાં આગળ પરીક્ષા આપવા માટે, અને એક જગ્યાએ ચોપડા ખરીદવા હતા. તો ચોપડા ખરીદવા માટે ગયા એટલે એ લોકો આપણે સંતોને છે કે ક્યાંથી તમે આવો છો, એટલે આપણે સેજે સેજે ગુજરાતથી ગયા હોય એટલે કહીએ કે અમે અક્ષરધામના સંતો છીએ. એટલે હા કે અમે ઓળખીએ સ્વામિનારાયણનું અક્ષરધામ. હવે એને બીજો કંઈ લેવા દેવા નહીં કે હમણાં જે આતંકવાદીઓ હુમલો કર્યો હતો ને એ જ સ્વામિનારાયણનું અક્ષરધામ. એટલે આખા વિશ્વની અંદર મહારાજની કીર્તિ છે એ ગવાયેલી છે. ને યોગીજી મહારાજ એક બોલ્યા છે વિદ્યાનગરની અંદર કે આજથી 500 વર્ષ પછી, યોગી બાપાના શબ્દો, કે આજથી 500 વર્ષ પછી દુનિયાનો કોઈ એવો ખૂણો બાકી નહીં રહે જ્યાં આગળ અક્ષર પુરુષોત્તમ મહારાજ ન બેસે. આખા વિશ્વની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજ બેસી જશે. એટલે કે શ્રીજી મહારાજની બધા દેશોની અંદર કીર્તિ ગવાશે. તો એની પહેલાં અહીંયા આગળ શતાનંદ સ્વામીએ આ સમુદ્રાન સત કીર્તયે નમઃ. અને આજે ખરેખર બાપાને આપણે યશ આપીએ કે પરમ પૂજ્ય સ્વામી બાપાએ મહારાજનું નામ આખા વિશ્વની અંદર ગુંજતું કરેલું છે. અને એ બાપાએ અતિશય, જેને કહેવાય ને, પુરુષાર્થ કરીને અને એ પોતાના દેહની પરવા કરી નથી, અને ઘરે ઘરે અને મોહલે મોહલે, ગામડે ગામડે, શહેરે શહેરે અને દેશે દેશે જઈ જઈ અને મહારાજના નામને આ પ્રમાણે પ્રગટ કરેલું છે. તો આવા શ્રીજી મહારાજ આ સમુદ્રાન સત કીર્તિ હતા. 71મું નામ શ્રિત સંસ્કૃતિ મોચનાય નમઃ. શ્રીજી મહારાજ કેવા હતા? શ્રિતા નામ સંસ્કૃતિ, શ્રિત સંસ્કૃતિ તસ્યાહ મોચન, શ્રિત સંસ્કૃતિ મોચન તસ્મૈ નમઃ. શ્રિતા નામ એટલે કે આશ્રિતા નામ, સંસ્કૃતિ એટલે કે જન્મ મરણ. પોતાનો જે કોઈ આશ્રય કરે એના જન્મ અને મરણ, એના દુઃખને હરનારા શ્રીજી મહારાજ હતા. અને મોટામાં મોટું બંધન આ સંસ્કૃતિનું છે, અને મોટામાં મોટું દુઃખ પણ એ રહેલું છે. માથે જન્મ મરણ મોટું દુઃખ છે રે. સંતોએ આ પ્રમાણે ગાયું છે. જન્મ ટીપ એટલે વારે વારે આપણે જન્મીએ, વારે વારે મૃત્યુ પામીએ, એના જેવું કોઈ દુઃખ રહેલું નથી. એટલે જન્મ અને મરણ, જેને સંસ્કૃતિ કહે છે, એની અંદરથી શ્રીજી મહારાજ આપણને છોડાવવા માટે આ લોકની અંદર પ્રગટ થયા હતા. અને વારે વારે જેમ શંકરાચાર્ય કહ્યું ચરપટ પંજરી અથવા તો ભજગોવિંદમ સ્તોત્રની અંદર
કે પુનરપી જનનમ પુનરપી મરણમ, વારે વારે જન્મવાનું અને વારે વારે મરવાનું. એક બે વખત આપણે જન્મ્યા નથી, એક બે વખત મર્યા નથી, અનંત આપણા જન્મો થઈ ગયા, અનંત વખત મર્યા છે. એટલે દરેકને મરવાનો ડર લાગે છે. જો એક જ વખત આપણે મર્યા હોય તો વધારે ડર ન લાગે, પણ દરેક મરવાથી ગભરાય છે. ભાગ્યે જ કોઈક એવો હશે વિરલો જે લોકો મરવાથી ગભરાતા ન હોય, બાકી મોટા ભાગના મરવાથી ગભરાતા હોય છે, કારણ કે અનંત વખત મર્યા છે. અને અંતકાલે મહાદુઃખમ, જ્યારે મરણ આવે ત્યારે બહુ દુઃખ પડે છે કે જરા દુઃખમ જન્મ દુઃખમ મૃત્યુ દુઃખમ પુનઃ પુનઃ, વારે વારે આ દુઃખ આપણે સહન કરેલું છે, એટલે એ આપણે દુઃખ સહન કરવું નથી. વાલ્મીકી રામાયણની અંદર વાલ્મીકીજી બહુ એક સુંદર શ્લોક લખે છે કે કહ કસ્ય પુરુષો બંધુ કિમ આપ્યમ કસ્ય કેનચિત એકો હિ જાયતે જંતુ એક એવ વિનશ્યતિ, કે આ જે જંતુ એટલે કે જીવ એ એકલો આવે છે અને એકલો જાય છે, પણ એને વારે વારે આ જન્મ ને મરણ થાય છે, એમાં એને બહુ જ કષ્ટ પડે છે. એટલે આ કષ્ટ એનું ત્યારે જ ટળે કે જ્યારે પોતે ભગવાનને પ્રાપ્ત કરે. એટલે શ્રીજી મહારાજ એમાંથી આપણને મુકાવા માટે પધારેલા હતા. જેમ ગીતાની અંદર કહેવામાં આવ્યું ને કે આ વ્યક્તિ એક શરીરમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં, ત્રીજામાંથી ચોથામાં ફર્યા જ રાખે. જૂના કપડાં થાય એટલે આપણે નવા કપડાં પહેરીએ, અથવા તો ફાટી જાય એટલે આપણે કપડાં બદલતા હોઈએ છીએ. વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતી નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયાતિ નવાની દેહી. દેહી એટલે આત્મા. આ આત્મા વારે વારે કપડાં બદલતો હોય છે, એટલે કે જન્મ અને મરણ ચાલ્યા જ રાખે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ હો, જન્મેલાનું મૃત્યુ, મરેલાનો પાછો જન્મ. એટલે યોગ વશિષ્ઠ રામાયણ આમ તો અદ્વૈત પ્રધાન ગ્રંથ છે આ, અને રામચંદ્ર ભગવાનને ગુરુ વશિષ્ઠ ઉપદેશ આપે છે, અને અદ્વૈતની વાતો એમાં ઘણી કરવામાં આવી છે. પણ એક શ્લોક એવો અહીંયા આગળ બતાવે છે કે આશા પાશ શતાબધ્યા વાસના ભાવ ધારિણ કાયાત કાયામ ઉપયાંતિ વૃક્ષાત વૃક્ષમ ઇવ અંડજાહા. અંડજાહા અર્થાત પક્ષીઓ. પક્ષીઓ એક વૃક્ષથી બીજા વૃક્ષ ઉપર ફરે છે, જાય છે. એવી જ રીતે આ જીવ શું કરે છે તો કે કાયાત કાયામ ઉપયાંતિ, એક કાયા છોડીને બીજી કાયા, બીજી કાયા છોડીને ત્રીજી કાયા. આનો કોઈ અંત જ નથી. અને અંત એટલો છે કે જો ભગવાનને આપણે પ્રાપ્ત કરીએ અને ભગવાન આપણે આમાંથી છોડાવે તો, બાકી ક્યારે આનો અંત આવવાનો એ નથી. એટલા માટે શંકરાચાર્ય એમણે એક પ્રશ્નોત્તરી નામનો ગ્રંથ, આમ તો 28 ગ્રંથ લખ્યા છે શંકરાચાર્ય, પણ એમાંનો એક પ્રશ્નોત્તરી ગ્રંથ છે. એમાં પોતે લખે છે કે જાતો હિ કો યસ્ય પુનર્ન જન્મ, કો વા મૃત યસ્ય પુનર્ન મૃત્યુ. કે ખરેખર જન્મેલો કોણ કહેવાય કે જેનું ફરી મૃત્યુ ન થાય, અને આ મરેલો કોને કહેવાય કે જેનો બીજી વખત જન્મ ન થાય, એને સાચો મરેલો કહેવાય. એટલે જન્મ અને મરણમાંથી જો આપણે નીકળવું હોય તો ભગવાન એ આપણને કાઢી શકે, અને કાઢનારા શ્રીજી મહારાજ હતા, અને એ આપણને છોડાવવા માટે જ પોતે આવ્યા હતા. સ જાતઃ એ ન જાતે ન યાતિ વંશ સમુન્નતિમ પરિવર્તિની સંસારે મૃત કોવા ન જાય તે ભરતૃહરિ. નીતિ શતકની અંદર કહે છે કે આ પરિવર્તનશીલ જગતની અંદર બધા જન્મે, બધા જ મૃત્યુ પામે, પરંતુ એમાંથી જો છૂટવો હોય તો ભગવાનનો આશ્રય કરીએ, અથવા તો ભગવાન આપણને છોડાવે તો જ એમાંથી આપણે છૂટી શકતા હોઈએ છીએ. એટલે સિંધી એક ગુરુ જેનું નામ સાધુ વાસવાણી, એમની એક પંક્તિ બહુ પ્રસિદ્ધ છે કે ડેથ ઇઝ ધ પેનલ્ટી ઓફ બર્થ. આ મૃત્યુ છે ને એ જન્મની સજા છે, અને આ સજામાંથી જો તમારે બચવું હોય તો ભગવાનના શરણે જવું પડે.
અને ભગવાનના શરણે જો આપણે જઈએ તો એ સજામાંથી આપણે બચી શકીએ એમ છીએ, એ સિવાય એમાંથી આપણે બચી શકીએ એમ નથી. એટલે આ વખતે મહારાજ આપણને પ્રાપ્ત થયા છે તો છેલ્લો જન્મ કરી લેવો. મહારાજ તો છોડાવવા માટે આવ્યા છે, પણ આપણે છૂટવું હોય તો. ઘણી વખત આપણે છૂટવું ન હોય, એમને ફર્યા રાખવું હોય તો પછી મહારાજ કઈ રીતે આપણને છોડાવે. ઘણી વખત સંત સ્વામી સારંગપુરની અંદર એક વયોવૃદ્ધ સંત હતા, એ વાત કરતા કે નાનો છોકરો હોય અને સૂતો હોય અને રડતો હોય, એની માતાએ ઉપર હેલ લીધેલી હોય અને કાખની અંદર એક બીજું હોય અને એક હાથ એમને ખુલ્લો હોય અને બાળક રડતો હોય. જો બાળક ઊંચો હાથ કરે તો માતા પોતાની કાખમાં એને લઈ લે અને તેડી લે, પણ જો બાળક એમનેમ સૂતો રહે તો પછી માતા એને લાત મારીને આગળ જતી રહે કે આ રડે છે પણ હાથ ઊંચો નથી કરતો. એમ આપણે રડીએ ખરા, કારણ કે સંસારની અંદર કંઈક નુકસાન જાય, નોકરી છૂટી જાય, આવા પૂર આવે અથવા તો કંઈક બીજી રીતે આપણે ગડબડ થાય એટલે રડીએ વારે વારે, પણ ઊંચા હાથ નથી કરતા અને આર્તનાદ નથી કરતા મહારાજને કે જેના દ્વારા મહારાજ આપણને છોડાવે. એક વખત જો આર્તનાદ કરીએ ગજેન્દ્રની જેમ તો ભગવાન છોડાવવા માટે તૈયાર જ છે. અને મહારાજે વિરુદ્ધ પણ પોતે કહેલું છે કે હું તમને છોડાવીશ. અક્ષરધામમાંથી એના માટે જ આવેલો છું. 64 પદીમાં જેમ નિષ્કુળાનંદ સ્વામી કહો કે અક્ષરધામમાંથી મહારાજ આવ્યા છે અને આપણને લઈ જવાના છે અને એનો આનંદ આપણને આપવાના છે, પણ આપણે લેવો હોય તો ને. અનેક વખત ત્યાં આગળ પહોંચ્યા પછી કોઈ દિવસ પાછા આવવાનું નથી. જે ધામને પામીને પ્રાણી પાછું પડવાનું નથી રે. સુખ સુખ જ્યાં સુખના દરિયા, તેજ તેજ જ્યાં તેજ અંબાર. આવું ભગવાનનું ધામ છે અને ત્યાંથી આપણને છોડાવવા આવ્યા છે. તો આપણે આ વખતે જો પ્રયત્ન કરીએ તો છૂટી જઈએ. એટલે શ્રીજી મહારાજ શ્રિત સંસ્કૃતિ મોચનાય નમઃ એ પ્રમાણે શતાનંદ સ્વામીએ કહ્યું 71મું નામ અને 72માં નામ કહે છે કે ઉદારાય નમઃ. મહારાજ કેવા હતા તો કે ઉદાર હતા, દરેકનું એને કલ્યાણ કરેલું છે. આપણે જોઈ ગયા આગળ નામમાં સર્વ જીવ હિતાવહ, બધા જીવનું મહારાજે હિત કર્યું છે અને દરેકને આનંદ આપ્યો છે. આનંદ આપ્યો અતિ ઘણો રહે. આ સમામાં અલબેલ પુરુષોત્તમ પ્રગટી રહે. દુર્બળના દુઃખ કાપ્યા રે, ન જોઈ જાત કુજાત. મહારાજ જાત કુજાત કે કંઈ જોયું નહીં અને દરેકને ઉદાર હાથે એમણે મોક્ષ આપેલો છે. તો શ્રીજી મહારાજ આવા ઉદાર હતા. અને આપણી પરંપરામાં આપણે જેમ જાણીએ છીએ યોગીજી મહારાજ અને સ્વામી બાપા બધાને દેતા જ ફર્યા છે. દેતો દેતો ને દેતો, જોગીડો દેતો દેતો ને દેતો. એ કાગને દે ને હંસને દે, પણ એનો ભેદ ન કોઈને કહેતો. કાગડાને આપે ને હંસને આપે, બધાને આપે. એમ મહારાજ પણ એવા ઉદાર હતા. ત્યાર પછી 73મું નામ સહજાનંદાય નમઃ. આ પ્રસિદ્ધ નામ આપણે બધાએ અનંત વખતેની જે પણ બોલાવેલી છે. સહજ આનંદ યસ્ય સહ ઇતિ સહજાનંદ. જેનો આનંદ સહજ છે એને ઉછીનો ક્યાંયથી આનંદ લેવો પડતો નથી. સામાન્ય રીતે માણસ આનંદ પદાર્થમાંથી લે, વિષયમાંથી લે, પાર્ટીમાંથી લે અથવા તો કોઈ ક્લબ વગેરે એમાંથી આનંદ પ્રાપ્ત કરતો હોય છે. પણ શ્રીજી મહારાજ કેવા હતા? સહજ આનંદવાળા. એને ક્યાંયથી આનંદ ઉછીનો ન લેવો પડે. બપોર જમવાનું સારું હોય તો મજા આવે આપણને, અને પાછું સાંજે સારું ન હોય તો કે આવું બનાવ્યું. હવે બપોરે જ તમને આનંદ થયો તો પાછો વળી સાંજે આનંદ આપણો જતો રહે. એટલે શ્રીજી મહારાજ એનો આનંદ હંમેશા એક જ સરખો રહેતો હતો. આપણું સુખ સાપેક્ષ છે, કેતા એને કોકની અપેક્ષા છે, પણ ભગવાનને પોતાના સુખની કોઈની પાસે અપેક્ષા નથી. એનું સહજ સુખ છે અને જેનું સહજ સુખ હોય એને બહારથી કશું મેળવવાનું રહે નહીં. એટલે સત્પુરુષોના સુખ સહજ હોય છે, ભક્તોના સુખ સહજ હોય છે, આત્માનું સુખ સહજ હોય છે. એટલે બહારથી કશું મેળવવાનું એમાં રહેતું હોતું નથી. મહારાજ તો ભગવાન હતા એટલે સ્વાભાવિક રીતે
એમનો આનંદ એ સહજ હતો. અને નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની અંદર આના માટે આ સહજાનંદ નામ માટે ગાયું પણ છે કે સકાર કેતા સર્વે દુઃખ વામે રે, હકાર કેતા હરિ ધામ પામે રે, ઝકાર કેતા જય જય જાણો રે, નકાર કેતા નિર્ભય પ્રમાણો રે, દકાર કેતા દદામાં દઈને રે, પામે ધામ સહજાનંદ કહીને રે. આ પ્રમાણે નિષ્કુળાનંદ સ્વામીએ આખા નામને બરાબર રીતે સમજાવેલું છે. અને ભગવાનનો આનંદ કેવો રહેલો છે તૈત્તરીય ઉપનિષદની અંદર એને બતાવવામાં આવ્યું. કોઈ પણ વસ્તુ આપણે જોઈએ તો મેળવવાની ક્યારેક ઈચ્છા થાય. તમે કોઈકનો સારો ફોન જુઓ અને એમાં સિસ્ટમ સારી જુઓ એટલે તમને મેળવવાનું મન થાય કે આવો ફોન મારી પાસે હોય તો સારું. કોકની સારી ગાડી જોઈએ તો આપણને એવી ગાડી લેવાનું મન થાય. કોઈકના સારા ચશ્મા જોઈએ તો આપણને એવા ચશ્મા પહેરવાનું જો નંબર હોય તો મન થાય, અને નંબર ન હોય તો ગોગલ્સ એવું પહેરવાનું આપણને મન થાય. પણ આપણે ભગવાનનો આનંદ જોતા નથી. એ પ્રદેશની અંદર આપણે થોડા ઊંડા ઉતરતા નથી. અને જો ખાલી આમ દેખાય ને થોડુંક તો પણ એને મેળવવાની ઈચ્છા જાગૃત થાય. તૈત્તરીય ઉપનિષદની અંદર આનંદવલ્લીમાં એ આનંદ બતાવવામાં આવેલો છે. કેવો ભગવાનનો આનંદ છે. તૈત્તરીય ઉપનિષદ કહે છે શૈષા આનંદસ્ય મીમાંસા ભવતી. મીમાંસા શબ્દ બહુ અદ્ભુત વેદાંતમાં વપરાય છે કે આની મીમાંસા કરીએ છીએ. આ ઊંડાણવાળો શબ્દ રહેલો છે. એની પાછળ 2-4 શાસ્ત્ર પણ સમાયેલા છે કે હવે આનંદનું જે સ્વરૂપ જેમ છે એમ હવે તમને કહીએ છીએ. યુવા સ્યાત સાધુ, યુવાધ્યાપક, આશિષ્ઠ, બલિષ્ઠ, દ્રઢિષ્ઠ, તસ્ય યમ પૃથ્વી સર્વા વિત્તસ્ય પૂર્ણા સ્યાત, સ એક માનુષ આનંદ. કે આ યુવાન કેવો હોય? સાધુ, યુવા અધ્યાપક. સાધુ એટલે સચ્ચરિત્રવાળો, જેનું ચરિત્ર સારું હોય. અધ્યાપક એટલે કે કોકને ઉપદેશ આપતો હોય, ભણાવતો હોય એવો અધ્યાપક હોય. અને આશિષ્ટ આશાવાન હોય, દ્રઢિષ્ઠ દ્રઢ હોય, અને બલિષ્ઠ બળવાન હોય, આવો યુવાન હોય. તસ્ય યમ પૃથ્વી એના માટે આ પૃથ્વી સર્વા વિત્તસ્ય પૂર્ણા સ્યાત આખી પૃથ્વી સુવર્ણથી ભરેલી હોય. સહ એક માનુષ આનંદ. એકલો આખી પૃથ્વીને ભોગવતો હોય એને એક મનુષ્યનું સુખ બતાવવામાં આવ્યું. અને આવા 100 મનુષ્યના સુખને તમે ભેગા કરો. સ એક મનુષ્ય ગંધર્વાણામ આનંદ. 100 મનુષ્યના સુખને ભેગા કરો એટલો આનંદ મનુષ્ય ગંધર્વ લોકો રહે છે. શ્રોત્રિયસ્ય ચ અકામ હતસ્ય. એમ આગળ આગળ કહેતા કહે છે કે 100 મનુષ્ય ગંધર્વના સુખને ભેગા કરો એટલું સુખ દેવ ગંધર્વાણામ આનંદ. એ દેવ ગંધર્વનું એક સુખ. એવા આ 100 દેવ ગંધર્વના સુખને ભેગા કરો એટલું સુખ પિતૃનામ ચિરલોક લોકાનામ આનંદ. પિતૃલોકની અંદર રહેલા જે પિતૃઓ જેના માટે બરાબર વિધિ વિધાન કરેલા હોય, ગયાની અંદર કે ગોંડલમાં કે પછી ગઢડાની અંદર બરાબર રીતે વિધિ વિધાન થયેલા હોય એવા પિતૃઓ પિતૃલોકની અંદર ગયા હોય એનો આનંદ મનુષ્ય ગંધર્વ કરતાં 100 ગણો વધારે છે. અને ત્યાર પછી એના 100 આનંદને ભેગા કરવામાં આવે. આજાનજાનામ દેવાનામ આનંદ. આજાનજ દેવો છે. દેવમાં ઘણી જાતિ છે, પાછી એમાં પ્રકાર ઘણા છે. એમાં આજાનજ દેવો રહેલા છે એનો આનંદ એના કરતાં 100 ગણો. અને આજાનજ દેવો કરતાં કર્મ દેવાનામ આનંદ. કર્મ દેવોનો આનંદ 100 ગણો. અને કર્મો દેવો કરતાં દેવોનો આનંદ 100 ગણો. અને એના કરતાં ઇન્દ્રનો આનંદ 100 ગણો. એના કરતાં બૃહસ્પતિનો આનંદ 100 ગણો. અને એના કરતાં આ પ્રજાપતિ એટલે બ્રહ્માજી એનો આનંદ 100 ગણો. અને પ્રજાપતે યે શતમ આનંદાહ સહ એક બ્રહ્મણ આનંદ.
અને અહીંયા આગળ બધા જ વેદાંતોમાં એટલું કહેવામાં આવ્યું છે કે શતમ શબ્દ વપરાયેલો છે, પ્રજાપતે શતમ આનંદાહા. પ્રજાપતિ એટલે બ્રહ્માના 100 આનંદને ભેગા કરો એટલું બ્રહ્મનું સુખ છે. એ 100 શબ્દ છે એ અનંતના અર્થમાં વપરાયેલો છે કે તા પ્રજાપતિના અનંત આનંદને ભેગા કરો એટલો આનંદ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ કહેતા ભગવાનની અંદર રહેલો છે. એટલે એકડા ઉપર 20 મીંડા ચડે માણસનો આનંદ એકડો, અને આવો માણસ જે પહેલાં બતાવ્યો એની ઉપર 20 મીંડા ચડે એટલું સુખ શ્રીજી મહારાજનું રહેલું છે. અને સાદી ભાષામાં જો કેવું હોય તો 10,000 અબજ કરોડ, 1 કરોડ હોય, 2 કરોડ, 5 કરોડ, 6 કરોડ, એમ 10,000 અબજ કરોડ એટલો માણસના આનંદ કરતાં ભગવાનનો આનંદ વિશેષ રહેલો છે. અને એ આનંદ આજે મૂર્તિમાન પ્રમુખ સ્વામી મહારાજ ભોગવી રહ્યા છે. અને એની ઈચ્છા પણ એવી છે કે મારે દરેકને આનંદ આપવો છે, પણ આપણે લેવો હોય તો ને, અને આપણે સુખની અનુભૂતિ કરવી હોય તો ને. અને જો એ અનુભૂતિ કરવાની ઈચ્છા રાખીએ તે તો આપવા જ બેઠા છે. એના માટે જ એનું અવતરણ છે, એના માટે જ ત્યાંથી પોતે એ આવેલા છે. પણ થોડીક જાગૃતિ રાખી અને થોડાક પાછા વળી અને પ્રદેશની અંદર જો આપણે પ્રવેશીએ તો સાચા અર્થમાં એને આપણે પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. ત્યાર પછી 74મું નામ સાધ્વી ધર્મ પ્રવર્તકાય નમઃ. શ્રીજી મહારાજ કેવા હતા? સાધ્વી નામ ધર્માહા, સાધ્વી ધર્માહા તેષામ પ્રવર્તક. મહારાજ સાધ્વીઓના કહેતા સ્ત્રીઓના ધર્મનું પ્રવર્તન કરનારા હતા. સ્ત્રીઓની અંદર સ્વાભાવિક રીતે પ્રતિવ્રતાનો જે ધર્મ બતાવવામાં આવેલો છે એ ધર્મનું પ્રવર્તન શ્રીજી મહારાજે બહુ જ સારી રીતે કરેલું છે. કિશોરલાલ મશરૂવાળા એને એક જગ્યાએ એવું નોંધેલું છે કે આજ દિવસ સુધી જેટલા આદરથી તેમના પુરુષ ભક્તોના નામ લેવાય છે તેટલા જ આદરથી સ્ત્રી ભક્તોના નામ લેવાય છે. કારણ સહજાનંદ સ્વામી સાધ્વી ધર્મના સાચા પ્રવર્તક હતા. આ એમના શબ્દો. મધ્યકાલીન યુગની અંદર સ્ત્રીઓની જે અવદશા હતી એ અવદશામાંથી શ્રીજી મહારાજે એમને એક સ્ટેટસ આપ્યું અને સ્ત્રીઓને એક સન્માન માન મહારાજે આપેલું છે. મધ્યકાલીન યુગમાં જે વખતે નરસિંહ મહેતા, તુલસીદાસ, મીરા આ બધા ભક્તો થયા એ યુગને મધ્યકાલીન યુગ કહેવામાં આવે છે. અને એ વખતે તુલસીદાસ જેવા મહાન ભક્ત રામાયણની અંદર જે એવું લખતા હોય, ઢોલ ગવાર શુદ્ર પશુ અરુ નારી સબ તાડન કે અધિકારી, એમાં નારી પણ તાડન કે અધિકારી આવું લખેલું છે. એટલે કેટલી નારીની અવદશા એ મધ્યકાલીન યુગની અંદર હશે એ આપણે સમજી શકીએ છીએ. અને એ જમાનો હતો જેમાં ગ્રીસ આ દેશની અંદર પુરુષની પાછળ જીવતા બહેનોને દફનાવવામાં આવતા. હવે કબરની અંદર એમને સીધા પુરુષની સાથે ને દફનાવી દે. આ મધ્યકાલીન યુગ ઇતિહાસ નોંધે છે. ઇજિપ્તની અંદર પિરામિડો છે, એમાં જે રાજા મહારાજાઓ એના મૃત શરીરને એમાં દાટવામાં આવેલા છે. પણ રાજા જ્યારે મૃત્યુ પામી જાય ત્યારે મધ્યકાલીન યુગની અંદર પિરામિડોમાં એની જે પત્ની કહેતા રાણી એને પણ જીવતા ત્યાં દફનાવવામાં આવતા. યહૂદીઓ બધા જે મોઝીસના આશ્રિતો ગણાય એ મધ્યકાલીન યુગની અંદર, અને અત્યારે પણ કોઈક જગ્યાએ, આમ તો અત્યારે ઓછું થઈ ગયું છે પણ મધ્યકાલીન યુગમાં વિશેષ હતું, એ લોકો સ્ત્રીમાં આત્મા જ માનતા ન હતા. સ્ત્રી હાલતી હોય, ચાલતી હોય, બધું કરતી હોય તો પણ સ્ત્રીની અંદર આત્મા જ નથી. આ યહૂદીઓની માન્યતા હતી અને હવે એ ઓછી થઈ ગયેલી છે. સ્ત્રી એટલે ભોગનું સાધન એવું યહૂદીઓ મધ્યકાલીન યુગમાં પોતે માનતા હતા. મુસ્લિમની અંદર તમે જો એ લોકોને બુરખાઓ પહેરાવ્યા કે એનું મોઢું બહાર કોઈ જોઈ ન શકતા હોવા જોઈએ. જેમ પુરુષનું મોઢું કોઈ જુએ એમ સ્ત્રીનું મોઢું જુએ, એમાં એને વાંધો શું છે?
પણ આ લોકોએ બુરખા એને પહેરાવ્યા. ઇંગ્લેન્ડની અંદર ઘણા વર્ષો સુધી સ્ત્રીઓને મત આપવાનો કોઈ અધિકાર જ ન હતો. છેલ્લે એને મત આપવાનો અધિકાર પ્રાપ્ત, કે એ લોકોને ખબર જ ન પડે એને શું વળી મત આપવાના હતા. સ્વિટ્ઝરલેન્ડ તો કેટલો સારો દેશ કહેવાય અને બહુ અદ્ભુત આ દેશ છે. ભગવાને 2 દેશ દુનિયામાં એવા બનાવ્યા છે જેમાં પ્રાકૃતિક સૌંદર્ય અતિશય છે. એક ન્યૂઝીલેન્ડ અને બીજો સ્વિટ્ઝરલેન્ડ. અને સ્વિટ્ઝરલેન્ડ છે ને ન્યુટ્રલ દેશ છે. કદાચ અણુયુદ્ધ ફાટી નીકળે તો કોઈ ત્યાં બોમ્બ નહીં નાખવાનો, કારણ કે એટલો પ્રાકૃતિક સુંદર દેશ છે. એ દેશ ભગવાને નવરાશના સમયમાં બનાવ્યો છે, એટલે શાંતિથી પરવારી અને પછી રવિવારના દિવસે બનાવ્યો છે શાંતિથી ઉઠીને, આવું લોકો કહે છે કિંવદંતી પ્રમાણે. પણ આ સ્વિટ્ઝરલેન્ડની અંદર 1971માં સ્ત્રીઓને મત આપવાનો અધિકાર પ્રાપ્ત થયો. તો શ્રીજી મહારાજ કેવા પોતે આ સ્ત્રી ધર્મના પ્રવર્તક હતા. દક્ષિણ ભારતની અંદર આપણે ત્યાં મધ્યકાલીન યુગમાં જે રાજાઓ અને પૂજારીઓ હતા એ દેવદાસીઓ રાખતા હતા. દેવદાસીઓ એની સાથે દુર્વ્યવહાર પોતે કરતા હતા. અને એ જમાનો હતો કે જેમાં વિધવાઓને અમંગલ કહેતા. લખાઈ ગયા એના શ્લોકો કે અમંગલાનામ સર્વેશામ વિધવા તો અત્યમંગલમ તદ દર્શનમ તત્ સ્પર્શશ્ચ નૃણામ સુકૃત નાશનમ. કે અમંગલ ઘણી બધી વસ્તુ હોય છે, પણ એમાં સૌથી અમંગલ હોય તો વિધવા સ્ત્રી. હવે જેનો પતિ ધામમાં ગયો હોય એમાં પત્નીનો શું દોષ છે? પોતપોતાની રીતે બધા આવરદા પૂરી થાય એટલે ધામમાં જતા હોય છે, પણ જે વિધવા સ્ત્રી થાય એ અતિશય અમંગલ કહેવાય. એવી પણ આ વાતો લખાયેલી છે. અને વિધવાને બધા રાંડ કહેતા. પણ શ્રીજી મહારાજે વિધવાનું નામ સરસ આપ્યું, સાંખ્ય યોગી. આ શબ્દ મહારાજે આપ્યો. અને કાશીની અંદર સ્ત્રીનું દાન થતું મધ્યકાલીન યુગની અંદર. પછી નક્કી કરેલી જો કિંમત હોય એ પાછી આપી દે તો પાછી સ્ત્રીને લઈ આવે. હવે આવો એક યુગ હતો. એમાં મહારાજે કેવી એક જબરજસ્ત ક્રાંતિ સર્જી અને એ સ્ત્રીઓના મંદિરો મહારાજે દૂર અલગ કર્યા. સતી પ્રથાનો આ રિવાજ મહારાજે બંધ કર્યો અને સ્ત્રીઓની કન્યા શાળાઓ શરૂ કરી. એમાં શિક્ષિકા સ્ત્રી હોય. આ ભગવાન સ્વામિનારાયણે મહાન એક ક્રાંતિ સર્જી અને સ્ત્રી પણ મોક્ષની અધિકારી છે. અંત્યનું 22મું વચનામૃત કે જીવ પુરુષે નથી અને સ્ત્રીએ નથી. અને કુશળ કુંવરબા એ સ્ત્રી હતા. આપણે જાણીએ છીએ કે કર્યો 2 કુળનો ઉદ્ધાર, ધન્ય ધન્ય તેનો અવતાર. તો આવા સ્ત્રી ભક્તો મહારાજે કરેલા છે. મીણબાઈ જ્યારે ધામમાં ગયા અક્ષરધામ મોજાર, ત્યાં તો તેજનો દીઠો અંબાર. મહારાજે એવા ભક્તો બનાવ્યા અને એવી મર્યાદા પણ મૂકી. સ્ત્રીઓના ચારિત્રની મહારાજે રક્ષા પણ કરી. અને સૌથી વધારે જો કોઈ પણ સંપ્રદાયમાં સ્ત્રીઓને કોઈ માન આપતા હોય તો સ્વામિનારાયણ સંપ્રદાય. આપણા સંપ્રદાયમાં જે સ્ત્રીઓને માન આપવામાં આવે છે એવું કોઈ પણ સંપ્રદાયની અંદર સ્ત્રીઓને માન આપવામાં આવતું નથી. કારણ કે શ્રીજી મહારાજ સાધ્વી ધર્મ પ્રવર્તક હતા. અહીંયા આગળ આપણે 74મું નામ પૂર્ણ કરીએ છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની ગુણાતીતમ